ઓકે ગાઈઝ, તો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ તો બહુ સિમ્પલ છે. તમને અહીંયા 8 વોલ્ટના ઈએમએફ ની એક જેને 0.5 આંતરિક ઓહમ ધરાવતી એક સંગ્રાહક બેટરી આપી દીધી છે. ખાસ વસ્તુ જોતા જઈએ આપણે, ડેટા કલેક્શન સાથે સાથે કરતા જઈએ. ઈએમએફ આપી દીધું છે 8 વોલ્ટ, બરાબર, અને આંતરિક ઓહમ એટલે કે સ્મોલ આર આપી દીધો છે તમને. કેટલો આપ્યો છે તો કે 0.5 ઓહમ. ચલો ડન, ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડી, બરાબર, આટલી વસ્તુ સમજાણી, બરાબર. હવે વસ્તુ એવી આપી દીધી છે કે આટલીને આ બેટરીને તમે 120 વોલ્ટ વાળા ડીસી સપ્લાય સાથે કનેક્ટ કરી દો છો. કોની સાથે કનેક્ટ કરો છો? ડીસી સપ્લાય સાથે કનેક્ટ કરો છો. હવે અહીંયા એવી બુદ્ધિ ચાલવી જોઈએ કે બેટરીના ઈએમએફ માત્ર 8 વોલ્ટ છે અને આવી બેટરીને 120 ડીસી સપ્લાય સાથે કનેક્ટ કરો તો બેટરી અહીંયા ડિસ્ચાર્જિંગ નહીં પણ ચાર્જિંગ પોઝિશનમાં હશે. બેટરી ઇટસેલ્ફ ચાર્જ થઈ રહી હશે, બરાબર છે. આટલી વસ્તુ ખબર પડી ગઈ. ઓકે, તો તમને એવું કીધેલું છે કે હવે એક બાહ્ય અવરોધ જે છે એ 15.5 ઓહમના અવરોધ મારફતે એને વિદ્યુત ભારિત કરવાની પ્રક્રિયા, મતલબ ચાર્જિંગ પ્રોસેસ કરવામાં આવે છે. અને વિદ્યુત ભારની પ્રક્રિયા દરમિયાન એટલે કે ચાર્જિંગ પ્રોસેસ દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? તો તમને જે છે એ V તમને અહીંયા ડીસી વોલ્ટેજ આપી દીધો છે, પણ તમને અહીંયા જે પૂછ્યો છે એ તમને બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ V પૂછ્યો છે. V ની કિંમત કેટલી હશે? ચલો ડન. અને વિદ્યુત ભારના કારણે પરિપથમાં જે શ્રેણીમાં અવરોધ જોડવાનો હેતુ તમને પૂછવામાં આવ્યો છે. હવે અહીંયા એક વસ્તુ બહુ સિમ્પલ ફોર્મની અંદર ભાઈ એક વસ્તુ સમજી લો કે તમે જ્યારે કોઈ પણ બેટરીને ટર્મિનલ મતલબ કોઈ ડીસી સપ્લાય સાથે કનેક્ટ કરો છો, બરાબર છે, તો બેટરી આવશે ચાર્જિંગ પોઝિશનની અંદર. ચાર્જિંગ પોઝિશનની અંદર આવશે, બરાબર, અને તમને ટર્મિનલ વોલ્ટેજ જોતો હોય તો એની માટેનું ઇક્વેશન સર એ અમને આવડે. V ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે E, સર અહીંયા માઇનસ ની આવે, પ્લસ આવશે, એ અમને યાદ છે, E પ્લસ IR. માઇનસ ક્યારે આવતું? ડિસ્ચાર્જ થતી તો આવતું. તો V ઇઝ ઇક્વલ ટુ E પ્લસ IR આવું ઇક્વેશન આવશે. સર બધી વાત સાચી. ખાલી વિદ્યુત પ્રવાહ જો અમને મળી જાય ને, માત્ર ને માત્ર વિદ્યુત પ્રવાહની કિંમત મળી જાય ને સર, બરાબર, તો અમને આખું ટર્મિનલ વોલ્ટેજ મળી જાય. હવે વિદ્યુત પ્રવાહ શોધવા માટે શું કરશો? અરે ભાઈ એના માટે તો બહુ સિમ્પલ છે. આમ તો લોકો ઘણી બધી મેથડો વાપરે છે, બરાબર, પણ આપણે કિર્ચોફના નિયમ વાળી મેથડ વાપરીએ તો સિમ્પલ છે કે અહીંયા તમારી એક બેટરી છે, આ બેટરીનો અહીંયા આંતરિક અવરોધ છે અને તમે આ બેટરીને અહીંયા કોઈક ડીસી સપ્લાય સાથે કનેક્ટ કરી છે અને વચ્ચેની બાજુએ આંતરિક અવરોધ છે તો એને બોક્સમાં મૂકી દઈએ અને વચ્ચેની બાજુએ તમે અહીંયા કોઈક બાહ્ય અવરોધ મૂકેલો છે અને આખી રીતે આ રીતે પરિપથ પૂર્ણ કરેલો છે. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. હવે અહીંયા એક બહુ સિમ્પલ વસ્તુ તમને દેખતા જ ખબર પડી જવી જોઈએ કે અહીંયા E જે છે એ કેટલો છે તો કે સર આ જે એ 8 વોલ્ટ આપેલો છે, આંતરિક અવરોધ જે છે એ 0.5 ઓહમ આપેલો છે, આ જે છે એ તમને કેટલો આપી દીધો છે? 15.5 ઓહમ. 15.5 ઓહમ આપી દીધેલો છે અને અહીંયા જે છે એ 120 વોલ્ટના ડીસી સપ્લાય સાથે જોડેલો છે. જ્યારે આવું જોડેલું હશે તો વિદ્યુત પ્રવાહ બટ ઓબ્વિયસ છે ને કે આ રીતે અંદરની બેટરીના ધન છેડાની અંદરની બાજુ તરફ વહેતો હશે. ચલો ડન. હવે જો તમે કિર્ચોફનો નિયમ સિમ્પલ ફોર્મની અંદર લાગુ પાડી દો, શું લાગુ પાડી દો? કિર્ચોફનો નિયમ જો તમે અહીંયા લાગુ પાડો તો તમે શું કરશો તો કે આપણે બેટરીથી જ શરૂઆત કરીએ ને, બરાબર. 8 વોલ્ટની બેટરી જે છે ત્યાંથી શરૂઆત કરીએ. બેટરીનો ધન છેડો પહેલા આવે ને તમે જો ઇક્વેશનની ડાબી બાજુએ જો તમે 8 વોલ્ટ લખો છો તો તમે શું લખશો તો કે સર બહુ સિમ્પલ છે, એને માટે અમે લખશું -8. ચલો ડન, વેરી ગુડ. વિદ્યુત પ્રવાહની દિશામાં આગળ વધીએ. યસ સર, તો એ આવશે -I ઇન્ટુ R, એટલે કયો આવશે તો કે સ્મોલ r આવશે. અગેન વિદ્યુત પ્રવાહની દિશામાં, યસ સર, તો શું આવશે? -I ઇન્ટુ કેપિટલ R આવશે. બોલ, અહીંયા જે છે એ અહીંયા ધન છેડો આવશે, અહીંયા ઋણ છેડો આવશે. તો આપણે સિમ્પલ ફોર્મની અંદર શું લખશું તો કે એની માટે આપણે અહીંયા લખશું અહીંયા +120 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી દઈશું 0, બરાબર, કારણ કે હતા ત્યાં ફરી પાછા આવી ગયા. એક વસ્તુ યાદ રાખજો, આપણે આ છેડાથી જર્ની શરૂ કરી હતી. ચલો ડન, મુસાફરી આ છેડાથી શરૂ કરી હતી. તો અહીંયા આવતા બેટરીનો ધન છેડો પેલા આવ્યો તો એને ઋણ લીધો, બરાબર, વિદ્યુત પ્રવાહની દિશામાં આગળ વધ્યા એટલે બંને IR જે છે એ ઋણ લીધા અને ફરી પાછા મુસાફરીમાં અહીંયા બેટરીનો ઋણ છેડો આવે છે તો એને આપણે ધન લખી દીધો. હવે આટલા વસ્તુને તમે માત્ર સાદુરૂપ આપો તો અહીંયા સિમ્પલ તમને એવી ખબર પડવી જોઈએ કે આ આવશે તમને -I ને કોમન કાઢી લો તો આ આવશે તમારી પાસે R પ્લસ R આવી જશે, બરાબર, અને અહીંયા આવી જશે +112 ઇઝ ઇક્વલ ટુ 0 આવી જશે, બરાબર છે. અને સિમ્પલ -I અહીંયા તમે R પ્લસ R, બરાબર, આ તમે લખી નાખો, R પ્લસ R લખો ઇઝ ઇક્વલ ટુ અહીંયા -112 લખો તો આ માઇનસ થી માઇનસ ચમા થઈ જાય એટલે મતલબ પ્લસ થઈ જશે. I ને સૂત્રનો કરતા બનાવો તો 112 ના છેદમાં સ્મોલ r એટલે આવશે 0.5, એ છે ને, યસ, અને R આ આવશે એટલો આવશે તો કે 15.5 પ્લસ અહીંયા તમે લખી શકો કેટલા 15
15 લખાય 15.5 તો 112/16 એટલે તમને આ જે જવાબ છે એ આવશે 7 એમ્પિયર જવાબ આવી જશે. કેટલો આવશે? 7 એમ્પિયર જવાબ. લો તો એક વખત કરંટ તો મળી ગયો, અને કરંટ મળી ગયો પછી તો ક્યાં કઈ અઘરું છે? ટર્મિનલ વોલ્ટેજનું ઇક્વેશન તમારી સામે જ છે. ટર્મિનલ વોલ્ટેજના ઇક્વેશનની અંદર તો ઈએમએફ કેટલું આપી દીધું? તો કે સર એ તો બહુ સિમ્પલ છે, 8 આપી દીધું પ્લસ આઈ ની કિંમત હમણાં જ આપણે મેળવી કેટલી? તો કે 7, અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેટલો હતો? આંતરિક અવરોધ તો કે 0.5. બસ આટલાનું તમે માત્ર સાદુરૂપ આપો, આટલાનું તમે જો સાદુરૂપ આપો, બરાબર છે, તો એ જવાબ જે છે એ તમારી સમક્ષ આવી જવાનો છે 11.5 વોલ્ટ. આ તમારો આન્સર આવી જશે. ચલો ડન, ઈઝી છે. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, હા કે ના બોલી જાય. ચલ ફટાફટ, એકદમ ઈઝી છે. જે ટર્મિનલ વોલ્ટેજ શોધવાના કીધા હતા એ તમારી સામે છે. ચલો ક્લિયર, બરાબર. અને એના પછી જે છે એ સવાલ એવો છે કે બાહ્ય અવરોધની જરૂરિયાત શું હતી? ભાઈ એક વસ્તુ સમજી લો કે અહીંયા બેટરી ચાર્જ થઈ રહી છે, બરાબર, અને એ બી 120 વોલ્ટના ડીસી સપ્લાય સાથે. 120 વોલ્ટના ડીસી સપ્લાયમાંથી જ્યારે પ્રવાહ પસાર થશે ને બેટરીની અંદર જશે તો ઓબ્વિયસ છે ને કે બેટરી ગરમ થવાની છે. હવે જો તમે બાહ્ય અવરોધથી એમાં ઉત્પન્ન થતી જૂલ ઉષ્માને કંટ્રોલ નહીં કરો તો અહીંયા બેટરી જે છે એ ફાટવાના ચાન્સીસ વધી જાય. અને આવો અકસ્માત નિવારવા માટે કોઈ પણ ચાર્જિંગ પ્રોસેસની અંદર જે ઉત્પન્ન થતું હીટ એનર્જી છે, જૂલ ઉષ્મા જે છે એને કંટ્રોલ કરવા માટે બાહ્ય અવરોધની જરૂર પડે છે. તો આ સીધો સિમ્પલ આન્સર જે છે મેં હમણાં તમને સમજાવ્યો એ જ તમારે લખવાનો છે. ચલો ડન. બાકી આમાં બીજું કોઈ રોકેટ સાયન્સ વાપરવા નથી. જોઈ લો એક વખત, નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ વધી જઈએ.